ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને આજે હું જવાનું છે અમારે હોસ્પિટલ અને અત્યારે 9:15 વાગી ગયા છે. અમે હમણાં 9:15 નીકળશું અને આજે હોસ્પિટલ જવાનું છે ચેકઅપ માટે, તો અમે જઈશું. તો જો મિત્રો અત્યારે અહીંયા બીપી મપાય છે, રીડિંગ થાય છે 142. મિત્રો બીપી મપાઈ ગયું છે અને હવે અમે નીકળશું અને હું, મમ્મી અને દીદુ જઈશું હોસ્પિટલ એક્ટિવા લઈને. મિત્રો અત્યારે બધું રેડી થઈ ગયું છે, બધું જે ગોળી અને ટિફિન ને બધું લેવાનું હતું એ લઈ લીધું છે અને હવે અમે નીકળીએ અને જઈએ હોસ્પિટલ. ફાઇનલી ગાઈસ અમે લોકો પણ નીકળીએ છીએ અને જઈએ સીધા હોસ્પિટલ આઈકેડી. મિત્રો અત્યારે મમ્મી એક્ટિવા કાઢે છે અને હવે અમે નીકળીએ અને જઈએ આઈકેડી. તો મિત્રો અત્યારે અમે લોકો અહીંયા એક્ટિવામાં હવા પુરાવા પછી કેમ કે એક્ટિવામાં હવા ઓછી હતી ને એટલે અમે હવા પુરાવાની પછી. મિત્રો અમે લોકો અત્યારે હોસ્પિટલ પહોંચી ગયા છે અને હવે જઈએ અંદર અને મેં 2-4 ફોટા પાડ્યા છે થંબનેલમાં નાખવા અને હવે અમે જઈએ અંદર અને બધું ચેકઅપ કરાવીએ. મિત્રો અત્યારે હું લોહી આપીને આવી ગયો છું અને આ ટેકરોમાં આપવાનું છે, બહાર આપવાનું છે અને આપણે લોહી આપીને આવી ગયું અને જે ટેકરોવાળા જે ભાઈ આવશે ને એ જે થોડીક વાર લઈને આવશે ને ત્યાં સુધી અમે એમનું વેઇટ કરીએ છીએ. મિત્રો અત્યારે અમે લોકો બહાર આવ્યા હતા અને અમે લોકો બધા ચાય ને ભાખરીને એવું ખાધું. અમે ઘરેથી ભાખરી લઈ આવ્યા હતા એટલે પછી અહીંયા કેન્ટીનમાંથી ચાય લીધી અને પછી અમે બેસીને ચાય ને ભાખરીને ખાધું અને હવે અમે જઈએ ઉપર અને હવે 1.5-2 કલાક વેઇટ કરવાનું, 2 વાગ્યા સુધી ડૉક્ટરનું કાયમનું હવે એવું જ છે. હવે બસ હજી દીધું ઓલું લેવા ગઈ છે ચાય ને અને બસ નાસ્તો કરી લઈએ પછી અમે જઈએ ઉપર અને વેઇટ કરીએ ડૉક્ટરનો 2 વાગ્યા સુધી. 1 વાગે છે અને અમે લોકો ડૉક્ટરની રાહ જોઈને બેઠા છે. ડૉક્ટર 2 વાગે આવશે ત્યાં સુધી અમે ડૉક્ટરનો વેઇટ કરીએ છીએ. અત્યારે અમે લોકો ડૉક્ટરના રૂમની બહાર આવી ગયા છે અને હજી ડૉક્ટર આવ્યા નથી. ડૉક્ટર આવે પછી એમને બતાવીને અમે લોકો જઈએ ઘરે. મિત્રો અમે લોકોએ ડૉક્ટરને બતાવી દીધું છે અને મમ્મી હજી દવા લેવા ઊભી છે લાઈનમાં કેમ કે અહીંયા લાઈન બહુ જ હોય છે અને હું ને દીધું બહાર આવ્યા છીએ. અમે લોકો કંઈક અહીંયા ચાય બાય પીએ અને ત્યાં સુધી મમ્મી પણ આવે દવા લઈને પછી અમે જઈએ ઘરે. મિત્રો અમે લોકો અત્યારે કંઈ ખાતા તો નથી, અમે લોકો અત્યારે માઝા પીએ છીએ. હું ને દીધું અમે લોકો અત્યારે માઝા પીએ. મમ્મી હજી આવી નથી કેમ કે ત્યાં દવા લેવામાં બહુ ભીડ હોય છે એટલે અને ત્યાં સુધી હું દીધું માઝા પીએ. મમ્મી અત્યારે આવી ગઈ છે અને હવે અમે લોકો જઈએ ઘરે. તો હવે હું તમને મળું ઘરે જઈને. તો મિત્રો અત્યારે અહીંયા સિગ્નલ છે ત્યાં આગળ અમે ઊભા છીએ A few moments later. તો મિત્રો અમે લોકો ઘરે પહોંચી ગયા છે અને આજે હું પ્રોગ્રામમાં પણ જવાનો છું રાતે એટલે અત્યારે એટલે ભાઈ શું છે ઓ જો અહીંયા મંકીઝ આવ્યા છે લીધું છે જો મિત્રો ત્યાં 4 મંકીઝ તો હા જો 4 મંકી છે મિત્રો ત્યાં. તો બસ અમે લોકો હવે ઘરે પહોંચી ગયા છે અને હવે હું જઈને નાસ્તો બાસ્તો કરીને સૂઈ જઈશ કેમ કે હું રાતે પ્રોગ્રામમાં પણ જવાનું છું એટલે નાસ્તો કરી અને હું સુખરાત કરી દઈશ. હું આવીને સૂઈ ગયો હતો અને અત્યારે વાગી ગયા છે 7. તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય.